વલસાડ ધરમપુરના પીરપુડી ગામની દુકાનોમાં જનતા રેડ। દુકાનોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે જનતા રેડ। 5 થી વધુ દુકાનોમાં મળ્યો એક્સપાયરી ડેટનો સામાન। દુકાનોમાં ફરસાણ અને અન્ય ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો એક્સપાયરી ડેટનો મળ્યો। ગામના જાગૃત યુવકો દ્વારા કરવામાં આવી હતી જનતા રેડ। દુકાનોમાં વેચાતા કોલ્ડ્રિંક પણ એક્સપાયરી ડેટના મળ્યા। દુકાનદારો દ્વારા એક્સપાયરી ડેટના સામાન વેચી લોકોના આરોગ્ય સાથે કરાઈ રહ્યા હતા ચેડા। એક્સપાયરી ડેટનો સામાન વેચાતા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ। અમે ગઈકાલે સાંજે કરિયાણાની દુકાનમાં ગયા, ત્યાંથી અમે જોયું કે એક બે બોટલ પર મતલબમાં એક્સપાયર ડેટ પતી ગયેલી હતી। થોડુંક ઘી ને બીજી ઘણી બધી સામગ્રી પર અમે જોયું ને એટલે એ ભાઈને અમે રજૂઆત કરી કે ભાઈ જો અમારા ગામમાં ધંધો કરવો હોય તો એક્સપાયર ડેટ થયેલી વસ્તુ વેચવી નહીં, કારણ કે અમારે અહીંયા બહુલતામાં આદિવાસી વિસ્તાર છે ને કોઈ ભણેલા ગણેલા નથી, એમને કોઈ ખબર નથી પડતી કે એક્સપાયર ડેટ કોને કહેવાય કે એની શું મર્યાદા છે, એ લોકોને કાંઈ ખબર નથી પડતી। આજે મારે જાણતામાં કે ઘણા બધા આદિવાસી કે જે લોકો કોઈ ભણેલા જ નથી, એ લોકો જે આવી વસ્તુ લઈને ખાશે તો એમના સ્વાસ્થ્ય પર સીધી અસર પડવાની છે। ગઈકાલે જે અમે સાંજે તપાસ કરી એના પછીથી આજે સવારે અમે અમારા ગામવાળા તમામ મિત્રો ભેગા થઈને અમે દરેક અમારા ગામની દુકાનમાં ચકાસણી કરી તો દરેક દુકાનમાં એક્સપાયર ડેટવાળી વસ્તુ વેચતા હશે, તો શું અમારો આદિવાસી વિસ્તાર છે એટલે અમને એવી વસ્તુ પહેરવામાં આવતી છે? એ બી અમારો મોટો પ્રશ્ન છે કે આદિવાસીને જ તમે ટાર્ગેટ કરો છો। તમે એવું બધું લાગતું હોય તમે સિટીમાં તમે ધંધો કરો, જેથી કરીને અમારે કોઈ વાંધો નહીં આવે, અમને જરૂરત પડશે અમે સિટીમાં આવીને લઈ જશું, પણ અમારા ગામમાં આવીને તમે જે આવું અમારા સ્વાસ્થ્ય જોડે જે મોટો અપરાધ કરતા છે આ વસ્તુ તો અમે નહીં ચલાવીએ ગામમાં। પર્સનલી અમને તમારા સાથે કોઈ લેવા દેવા નથી। એક્સપાયર ડેટ માલ પકડાયેલ આગળ બે દુકાન પાસે પકડાયેલ એક્સપાયર ડેટ, ત્યારે બી અમે વોર્નિંગ આપણે તમને આપેલી કે નહીં આપેલી? એ ટાઈમે તમને આપેલી કે નહીં આપેલી? આપેલી કે નહીં? હા નામાં જવાબ આપો। ભોગો ફરાને આપેલી કે નહીં આપેલી? આપેલી કે નહીં આપેલી? આપેલી કે નહીં? હા નામાં આપેલી। તો પણ તમે એક્સપાયર ડેટ વાળો માલ કેમ વેચો? એક્સપાયર ડેટ તમને આમ થાય કે સરકારને તમે ઉલ્લુ બનાવવાના, સરકાર લોકો સારામાં સારું આદિવાસી પ્રજા સુધી ખાવાનું જાય, કુપોષણ માતા સગર્ભા રહે એ લોકો સારામાં સારું ખાય ને તમે લોકો માતા સગર્ભા રહે એ લોકોને આવું કરે કે? સાહેબ છે આ જે કાર્ટૂન ખાલી કર્યો તો આપણને બી ખબર છે કે દુકાનમાં નહીં રાખાય, તે સાઈડમાં કાઢી મૂકેલો તે ખાલી કર્યો ને કોલ્ડ્રિંકમાં ખાલી આ કોકોકોલા નીકળ્યું છે તે કંપની તરફથી મળ્યું, તેમાં 1 મહિનાની જે ભૂલ નીકળી છે। બીજા બધા બી પ્રોડક્ટની અંદરમાં આપને ત્યાંથી એક્સપાયરી ડેટ વાળો છે સામાન મળ્યો છે, તો એને લઈને આપ શું કરો છો? આપની બેદરકારી નથી આ? એટલે એક્સપાયરી ડેટમાં સાહેબ એટલે 10/8 એને લખેલા છે, પણ ક્યારે જે આપણું એક્સપાયર ક્યારે થવાનું તે નથી લખ્યું એને। અચ્છા, આ તમે એક્સપાયર ડેટમાં કોઈ એક્સપાયર બીજો થઈ ગયો તેનો જવાબદાર કોણ? લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરો છો હમણાં, એનો જવાબદાર કોણ? તમે જવાબદાર